પાંચે પાંડવો જુગારમાં દાવ ઉપર લગાડી દીધા હતા અને એ બાજી હારી ગયા ત્યારે દુશાસને આપણો જો બધે અને દેખાતું એટલે દુશાસને જ્યારે એને ભરી સભામાં ચીર ખેંચવા માટે લઈ આવ્યા ત્યારે એના ચીર ખેંચવાની ટ્રાય કરી એને વસ્ત્ર રહિત કરવા માટે તો જ્યારે દ્રૌપદીએ વિચાર્યું પિતામાં ભીષ્માગર યાચના કરી રાજા ધૃતરાષ્ટ્રાગર યાચના કરી કે મારી રક્ષા કરો પછી એના પાંચે પતિ અહીંયા સભામાં હતા પણ એ હારી ગયેલા હતા એટલે એનાથી કઈ રક્ષા થઈ શકે એમ નથી. કેટલી પરિસ્થિતિ સમય ખરાબ કરી દે છે માણસની. આજ આખી પૃથ્વી પર તાકાતોનો 5 ભાઈ હોય એટલે કોઈની તાકાત નથી સામે કોઈ, કારણ કે ધર્મ ઉપર જીવનભર ધર્મ ઉપર ચાલનાર વ્યક્તિ હતા. ત્યારે એક એને ક્ષત્રિય ધર્મનું પાલન કરવાને કારણે એને ક્ષત્રિય ધર્મનો એ સિદ્ધાંત હોય છે કે એને કોઈ બી યુદ્ધ કરવા માટે અથવા યુદ્ધ ક્રીડા કરવા માટે આમંત્રણ આપે એટલે એને જવું પડે અને એ ખોટો ધર્મ માનીને એને એ પ્રયાસ કર્યો એટલે એ એટલું એને વિવશ થઈ ગયા કે એટલા શક્તિશાળી હોવા છતાં એ દ્રૌપદીને આજ લાજ બચાવી શકે એમ નહોતા. એટલે એ નીતિ કુંડી ઘાલીને બેઠા હતા. પછી સભામાં જતા એને એવા લાગ્યા કે મારી આ રક્ષા કરશે, એની આગળ યાચના કરી દ્રૌપદીએ તો પણ દ્રૌપદીની કોઈ રક્ષા કરી શકે એમ નતું. ત્યારે શું કર્યું, છેવટે પોતે પોતાને હાથે સાડી પકડીને તાકાત અજમાવવા ટ્રાય કરી. એમાં પણ એ નિષ્ફળ જવા માંડ્યા કે હવે મારાથી આ, કારણ કે સામે એની ચીર ઉતારનાર કોણ હતું, પુરુષ સ્ત્રી કદાચ તાકાત હોય એટલે હવે એને એમ લાગ્યું કે હવે હું નિર્વસ્ત્ર થઈ જઈશ. ત્યારે એને કૃષ્ણને યાદ કર્યા. કોને? કોઈ કહેતું નથી. કૃષ્ણને યાદ કર્યા અને કૃષ્ણએ એ જ મિનિટે એને લાજ રાખી. કહેવાનો સાર ટોટલ એ છે કે આપણે આપણા પ્રયાસોથી આપણું કાંઈ થવાનું. કૃષ્ણને યાદ કરશું તો બધું થઈ જશે. આપણે આપણો પ્રયત્ન કરી રાખીએ, ઘર હલાવીશ, હું છું ત્યાં